આપણે અછતમાં જ્યારે નિયમ પ્રમાણે પાણી પુરવઠા બોર્ડ છે ટેન્ડર બહાર પાડી અને ટેન્કરના ફેરાના કોન્ટ્રાક્ટ નક્કી કરતા હોય છે. અત્યારે એક્યુટ અછતની પરિસ્થિતિ છે અને તાત્કાલિક રીતે આપણે ફેરા એના મંજૂર કર્યા છે. ત્યારે એની અટકાયત જે કોઈને કોન્ટ્રાક્ટ બાબતે બંદૂક હશે તો પ્રતાપ થોબન ડોડિયા અને ધીરુકાના દાયમાં બે વ્યક્તિઓએ એને અટકાવીને માર મારેલ કોન્ટ્રાક્ટરને, જેની ધોરણસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. ત્યારબાદ ફરીથી જ્યારે આ પાણીના ફેરા ચાલુ થયા અને તલાલા વિસ્તારમાં આ લોકો જ્યારે એની કામગીરી કરવા ગયા ત્યારે ફરીથી આ જ લોકો દ્વારા એને અટકાયત કરવામાં આવે અને આના કારણે આપણા જે 6 ગામો છે ત્યાં આપણે પાણી પહોંચાડી શક્યા નહોતા મંજૂર થવા છતાં. જે બાબત ધ્યાને આવતા આ બાબતે કાર્યવાહી કરવા એસપીસીને સૂચના આપેલ અને તેઓએ આ બે ભયજનક વ્યક્તિઓ સામે દરખાસ્ત કરેલ અને આધારે એ લોકોને પાસાનો વોરંટ ઇસ્યુ કરી અને અલગ અલગ જેલો ખાતે મોકલી દેવામાં આવેલ છે.